હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. તમને એમ થતું હશે ને મિત્રો કે આવી મસ્ત તૈયાર થઈને આ કઈ બાજુ જાય છે? તો ખબર આની પહેલા મેં તમને કીધું હતું કે એક સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝમાં એવું છે કે આજે અમે સ્કૂટી લેવા જઈએ છીએ. ફાઇનલ તો કરી લીધી, બસ ખાલી લેવા જવાની છે. મારી જગ્યાએ તમે હોવ ને મિત્રો તો તમે આટલી બધી સ્કૂટી જોઈને કન્ફ્યુઝ થઈ જાઓ, પણ હું ન થાવ. કેમ કે બધામાં મારા પગ પહોંચે એવું જરૂરી નથી યાર. વાત તો સહી હે. હાલની તકમાં પણ હું ઢેકડી જોઉં ને ગમીને ફ્રૂટની એટલે હું વેન કરું કે મમ્મી તું મને લઈ જ દે, મારે ખાવું જ છે. સો ફાઇનલી આપણે ગાડી લઈ લીધી છે અને આપણી ગાડી ઘર માટે નીકળી ગઈ છે. આપણે તો કાંઈ બહુ હાંકતા આવડતી નથી, આપણે તો પહેલાં શીખવાની છે. મેં કીધું શીખશું પછી પહેલાં ખાઈ પી લઈએ. જે લોકો બહુ વધારે પૈસાવાળા છે મને એનો વિચાર આવે કે એના ફ્રીજમાં વસ્તુ રહેતી કેમ હોય છે. મારા ઘરમાં તો ખાલી એક ચોકલેટ કે એક આઈસ્ક્રીમ હોય ને તો એ મારો જીવ ન્યા હોય. જ્યાં લગી હું એ ખાવ ને ત્યાં લગી મને શાંતિ ન થાય. ચારેયની ચોકલેટ એક એક છે, પણ મારે કિટકેટ ને ડેરી મિલ્ક બેય ખાવી છે. આ દુઃખ મારે કોને કહેવા જવું તમે કહો. આજનો દિવસ ગયો એક નંબર મિત્રો. ફાઇનલી આપણે સ્કૂટી લઈ આવ્યા, ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ લીધું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.